लाजपोर जेल में एक अनोखा और चौंकाने वाला मामला देखने को मिला है, जिसमें ब्रिटेन की लीसेस्टर कोर्ट द्वारा आजीवन कारावास की सजा पाई कैदी जिगू सोरती को भारतीय जेल में स्थानांतरित कर दिया गया है। ये स्थानांतरण यूके में है और भारत सरकार के बीच हुए अंतर्राष्ट्रीय संधि समझौते के अनुसार। ये घटना विशेष रूप से महत्वपूर्ण है, क्योंकि ये संधि के तहत कैदी स्थानांतरण का शायद पहला दस्तावेजी मामला माना जाता है। कैदी जिगू सोरती को एक भीषण नरसंहार से परिचित कराया जाता है। साल 2020 में जिगू ने ब्रिटेन के लीसेस्टर शहर में अपनी मंगेतर भावी प्रवीण की बेरहमी से हत्या कर दी थी। उसने चप्पू से वार कर भाविनी की हत्या कर दी। इस घटना से न केवल ब्रिटेन बल्कि जिगू के गृह देश भारत में भी हड़कंप मच गया। लीसेस्टर की एक अदालत ने इस नृशंस और बर्बर हत्याकांड के लिए जिगू को 28 साल जेल की सजा सुनाई। कोर्ट के फैसले के दौरान की गई टिप्पणियां इस मामले की गंभीरता को स्पष्ट रूप से दर्शाती हैं। कोर्ट ने कहा, नरसंहार बेहद भयानक था और उसकी मंगेतर की जिंदगी उज्जवल भविष्य की ओर बढ़ रही थी, जो क्रूरतापूर्ण था। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। अपना ઉમરગાંવના जो કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુ કુમાર સોરઠી, જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જો બ્રિટિશ ઓથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જો એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે। આરોપીના આપણા જાણવા મળેલા છે કે ખૂનના ગુનામાં આ આરોપી છે જો આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આરોપી છે। એટલા પર સમય જો ઇન્ફોર્મેશન ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ ઓથોરિટીઝના આપણે ભારત સરકાર એના જેલ ઓથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે। નહીં, એના માટે જેલ ઓથોરિટીઝના હોય છે, જો ગૃહ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણો હોમ ડિપાર્ટમેન્ટ એના ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ્ડ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે।